વધુ વરસાદ થવાની બીક અને ઓછા વરસાદથી વધતી મુશ્કેલી આ બંનેનો મોટા ભાગે માર ખેડૂતોને જ પડતો હોય. અને આ વર્ષે પણ કંઈક એવું જ થયું. અમુક જગ્યાએ જ્યાં વધુ વરસાદ પડ્યો ત્યાં પાકને ખૂબ જ મોટું નુકસાન આવ્યું અને જ્યાં ઓછો વરસાદ પડ્યો ત્યાં ખેડૂતો પાકને વધુ પાણી પાવા માટે મજબૂર. અમારા વિસ્તારમાં પણ વાવણીના સમયે ખૂબ જ સારો વરસાદ પડ્યો અને વાવણી પણ ખૂબ જ સારી. પણ આગળ જતા પાકને વાવી દીધા પછી જે સમયે પાણીની જરૂર હોય એ સમયે જરૂરિયાત પૂરતી ન પડતા પાકને કુવાના પાણી વડે પાવાની જરૂર. છતાં પણ અમારે થોડા સમયે રોજ વરસાદના ઝાપટા આવી જતા એટલે જમીન પલળી જાય અને હવે જ્યારે પાણીની જરૂર છે ત્યારે અમે કુવાની 2 મોટર ચાલુ કરી દીધી છે અને માંડવીને પાવાનું ચાલુ કર્યું. આથી ગઈકાલે માંડવીમાં પાળા પણ બાંધી દીધા હતા જેથી પાણી હરખું હાલ્યું અને સાથે NPK ખાતર પણ નાખી દીધું હતું જેનાથી છોડનો વિકાસ સારો થાય અને પૂરતું પોષણ મળી રહે. દોસ્તો તમે આવા સમયે કેવા ખાતરનો ઉપયોગ કરો છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. આ પાણ અમારે લગભગ 2 દિવસમાં થઈ જશે અને આનાથી માંડવીમાં થોડોક ઓછો ઘા લાગશે, મતલબ ઓછી સુકાય. અમારે અહીંયા નીચલા ખેતર કરતા ઉપલા ખેતરમાં થોડુંક વહેલા પાણી આપવું પડે એમ હતું કારણ કે આમાં 20ની જાળીએ વાવેતર કરેલું છે અને આમાં 28ની જાળી. હવે જો દોસ્તો થોડા દિવસમાં વરસાદ આવી જાય તો પાકને ઓછું પાણી આપવું પડશે, નહીંતર હવે પાવાનું કામ ચાલુ જ રાખવું પડશે. તમે કયા વિસ્તારમાંથી વિડીયો જોવો છો અને ત્યાં કેટલો વરસાદ પડ્યો તે કમેન્ટમાં જરૂર જણાવજો.